ત્યાં મારું શું સાયકલની દુકાન ચાલુ કરી તોય પણ ફેર જ પડતો નહીં, તો મજૂર જ થતું નહીં. ત્રણ સાયકલ વાઈન પડી એ ખાલી ચેન ટાઈટ કરવાની છે ને ઓને વળી ખાલી ખરા નાખવાના છે, બીજું કોઈ ધંધો જ ખાતો નહીં. મારું બધું કોઈ સૂતરું આવતું નહીં. સાયકલનો ડટ્ટો બટ્ટો બ્રેકનો નખાવા નખે પાછું બરફ ખાવા કે મસાલો ખાવા ને આપણે પણ કોઈ ખબર જ પડતી નહીં કે ચમચમનો માળ તો દાડો ઉજ્યો છે ને એ કોઈ ખબર પડતી નહીં. અરે મારે બોલશું આ સાયકલ મારે બોલશે ચાલની હોય છોકરી મારે વાયર નાખી દીધી છે, પણ મને શીખર છે ચાલનો પ્રોબ્લેમ છે કે કોઈ બીજો પ્રોબ્લેમ છે. મને તો સાચી વાત કહું મારે તો અડધે જવા પર તકલીફ પડે સાયકલ વગર તો. પણ આપણા ગામમાં ગટુએ દુકાન ખોલી છે સાયકલની, એને અમે કરાવવા લઈ જઉં. પણ એક વાતની ચિંતા છે પાછી, બીજું પાછું નવું નિહાળ્યું છે ને શીખવશે. આ સાયકલમાં કોઈ ધંધો થતો નહીં. લાય ગીત ગઈ નાખો. એ મારી ડોશી આજ જાય છે પોસો વાજે પિયર, ભાઈ બંધો આવો મંગાવું ટાટા બિયર. કોઈ ધંધો જ નહીં થતો, શું ટાટા બિયર મંગાવે? અહીંયા યાર ગઠ્યું તમારે ટાટા બિયર પીવાની જરૂર નહીં. અહીંયા સારી ખોજની બાટલી પીજો તો શરીર સારું ટકે. ઓહો બગા તમે ચમ આવી ગયા અમારી દુકાને તો યાર. હવે યાર ગઠ્યું ચમ આવ્યો છે એટલે તને બોલતો આવડે છે કે નહીં? કોઈ મોટી હોય 5 સ્ટાર હોટલ ખોલી દીધી હોય, હું તને કોઈ ઓર્ડર આલું વાત કરે છે ને આખા ગામનો ભંગાર જોડો કરીને બેઠી છે, કોઈ ખબર પડતી નહીં. દારૂડિયા બોલતો શીશ તું તો તને શીખબર તું શું બોલે છે તને ખબર જ પડતી નહીં. અમે ધંધો લઈને બેઠા હોય તને બોલતો જ નહીં યાર. તું કોકના ધંધા પર ચાણ બોલવું ને ચાણ ના બોલવું તને ખબર જ કોઈ પડતી નહીં દારૂડિયા. હવે સારું ગટું પેલી ગેસ સિલિન્ડરની સગડી કોઈ ગરમ ના થઈ ગયા અને સાયકલ અમે કરી નાખજે જ ટન. એટલે બગા હવે આવું યાર શું હેતનું લઈને આવતા રહ્યા છો? એના પછી તો ભંગારમાં આવી દો ને તો 1 કિલો ચિયોક લખણ આવી છે ને તો વકાર મેળવા થાય, શાહ વકારવા થાય, સમજ્યા? હવે યાર ગટું મારું મગજ હવે ચોઈ જાય છે હો યાર. સારું હવે બગા મગજ જાતું હોય ને તો જવા દે ને, તમે સીધા હોય ઘેર ઉપડી જાઓ, સાયકલો મેળી જજો. હમું થાય ને તો કરીશ. અને સ્પેર પાર્ટ આ તો જૂનું મોડલ છે, જો સ્પેર પાર્ટ મળશે તો હમું કરીશ ને પટી તમે જો ગટું બધી વાતો જવા દો અને લ્યો સાયકલ અમે કરી નાખજો અને જેવી એકદમ ઘૂઘડા જેવી બનાવી નાખજો. એવું કીધું એટલે સારું યાર બગા તમે તો એક વાર કીધું તો ખબર જ નહીં પડતી. આનું મટીરિયલ કહું છું જૂનું મોડલ છે, જો મળશે ને તો અમુક કરીશ લપટ્યું તમે તારા આઈને ઉપર જજો ને ચોક નાખી દેજો લઈ જજો. સારું યાર ગટ્યું આ સાયકલ હું એક મિલિંગ જાઉં છું ને મોડું આવું હા અમે કરી નાખજો પાછી. મગજની પથારી ફેર નાખી. એક તો યાદોનું પેલું ભંગાર લઈને આવતું રહ્યું પણ ઓનું હમું કર્યું. હજુ મારે કેટલો બધો કોમ પડે છે. નતું તને તો કોઈ કોમ નતું ને હવે ઓને એન્જિન બનાવવાનું છે શીખે શું કરવાનું છે? એટલે આ બગો સાયકલ તો મેલી ગયા પણ મટીરિયલ કોઈ મળે એમ નહીં. ઓને હવે ઓનું કોઈક મંગાવવું પડશે ને હમું કરવું પડશે ને. એ ગડુ કાકા હો આવો બટી આવો. આ સાયકલ આટલી હમી કર્યા છે મહિનાથી પડી છે, આજ તો મોકો મળ્યો હમી કરાવવા. શું થયું છે? ઈ ખર હેડ તું જ નહીં જેવું આડાડે એવું મારું બેટું શું પડે છે. શું પડે છે? ઓય ખર કોમ કરી તું ઓને સીધો તું જો ખારા દવાખાને લઈ જાય ને કો તો સોનોગ્રાફી કરીને કો તો એક્સરે ઘટાઈને જે છે પછી મને બતાવી દીધી મૂકીને નથી સમો. હો નાચો માણસ છે એટલે એવું હાટું એ મોણો ને એક્સરે થાય ઓય જ ને તો માણસ ને થાય. આ તો સાયકલ હે એ હાલ માર પાસે ટાઈમ નહીં તો ટાઈમ મળે એટલે હમું કરીને લઈ જતા હોય છે. શું ટાઈમ નહીં? ગેરેજ ખોલી છે ટાઈમ નહીં તો બંધ કરીને તો તારો કેવાય છે. એટલે હું તું એ નાના મોટા ઓછું બોલ કોકના ધંધા પર શું બોલ ભરો ઉભા મોરનો પંપ ભરીશ તો હવા ભરી જાય આખા શરીરમાં પાછી. પણ હોય તમે શું કરવા આવો છો તકાણો તમે ક્યાં ફૂલે ના છો બપોરનો ખાટલો ઢાળે એવી જગ્યા છે કોકને ન ગણ ખોલીને બેસી ગયું છે પણ હું કોઈ ખબર નહીં પડતી ને. નાના મોટા લઈ જાવ એટલે મારા હોય છે ધંધો કરવાનો આવતું ના ફેર ના કલાક તો ભોડામ પંપ છોડીશ પાછો ના હમ કરેલું જ ના પડ કે જાનો કોઈ વચ્ચી જા ના તો પાડું છું હું તને કે હવે હમને હા ને પાવડો છોડીશ બૈડા અડો ખરા વાળું ખબર પડે પાવડા ચમચમ અડી ઓવે પાછું હરગાડી પર કે જા તો કાકા એ કાઢી સાયકલ સેકન્ડમાં હોય તો કોને મારે એ કાઢી લેવી છે. મરકી હોતી ભિખારી તેમાં મોયો ભંગાર નહીં રાખતો કોઈ ગોતું હેડ્યું આવે છે વાત કરે નહીં રાખતો જા મોયો ભંગાર. ગટુ કાકા નહીં કોઈ તમે મોટો શોરૂમ ખોલી નાખ્યો છે. આ એક તમારાથી વાડ હમી નહીં થાતી ને બીજી વાતો કરો છો નો. હવે એટલે સારું તું જાણ હોયથી યાર ખોટું એક તો મારું મગજ હવે વા તાપનું તપી ગયું છે ને તારા જેવી હોય જેટલી નવરી બજાર હોય એન્જિન ફોડાકૂદ કરી જતી રહી સમજ્યું. જવાથી ફોડાળ્યા તેમાં કરિયાલું જા એવો કોઈ અમે તારા નવરા નહીં કોઈ આખો દાડો તે તારા મન ગમતા આખરા ગોતી જા ઉપર
એ ગટુ કાકા તમારે સાયકલ ના આલી હોય ને તો ચાલશે, પણ તમે સ્વભાવ સારો રાખો ને કે ભૂખ ભેગા મરી જાઓ. જો હું તો આ હેડ્યું મારું ઓછું આ ફોડાળીએ તો મારી પથારી ફેરવી નાખીને આવા કેટલા આવીને જતો રહે, પણ કોઈ ધંધો થતો નહીં. અને આ બગલાના યાતણા નહીં, કોનો તો મારી પાસે શેમણે નહીં, ઓની એક બોટ નહીં, કોનું તો મટીરિયલ નહીં મળતું ને. હવે મારે તો શું કરવું? યાર ગટુ આ મારું યજડું હમું છું કે નહીં યાર? હવે બગા આ પડ્યું લઈ જો ને, ફૂકને આલી ડુંગળી બટાકા લઈ લો તો એક ટકલું શાકભાજી આખું શાક બચી જાય ને, પૈસા 25-20 રૂપિયા લઈ લો. ઓન ચોકાલી જો પગારમાં ઓનો છે મટીરિયલ જ મળતું રહે, શું હમું કરું? અయ్యా યાર ગટુ તું છે ને યાર બહુ વાયરે ભણવાનું છે યાર, તને યાર બોલતે આવડે છે? તું શું બોલે છે ખબર પડે છે? એટલે યાર સાચું કહું છું બગા, ઓનો તો મટીરિયલ જ મળતું નહીં. તમે યાર ગટુ મોનતા જ નહીં કહું કીધે. પણ યાર ગટુ તને નતું મળતું ઓનું મટીરિયલ તો મને પહેલાં કેવું તું. એ એટલો બધો મારો ટાઈમ બગાડ્યો અને ઓમી વળી તને વળી કોને કારીગર કર્યું છે પાછું? લઈ મારી સાયકલ હેડ. સાચું કહું તો એ મોનતા જ નહીં. આ પડી ગયો અત્યારે પંગાર લઈ જાજો તમારું, ચાલની વાત ના કરતું મોનતા જ નહીં. યાર થોડાક માપ મળ્યો ને યાર તો બહુ મજા આવે. પછી આ બધો ધંધો જ છોડી મેલો છે ને, બધું જઈને પાટણ જઈને પગાર મારું છે અને સારો કોઈક બીજો ધંધો કરવો છે, કોઈકના અહીંયા પાળીઓ બોધવા જવું છે. આ પંપે વળી ગયો બાપડું પેલું છોકરું બૈડાનો સોડ્યો તો.